मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापमृतां प्राप्ता नृसिंस्तात तथोद्धवम् ततो वित्तासुरेभ्योऽहम् सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં પ્રગટ બિરાજી આપણને સૌ કોઈને પોતાના દર્શનનો અખંડ સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી, પૂજ્ય શાંત સ્વામી, પૂજ્ય વિદય ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા વાલા તમામ ભક્તોના હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ। શું વાત આવી હતી ગઈ વખતે? બંધ બદ્ધ 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 એટલે શું? કેવી રીતે વીટાઈ ગયો? કેવી રીતે? શું છે માયા એટલે શું? અને માયામાં વીટાવવું એટલે શું? સરસ ઉત્તર તો સરસ આપ્યો, પણ એનું થોડુંક એલોબરેટ કરો તો બધાને ખબર પડે। સીધા બેઠે બેઠા શબ્દ ઉપાડીને આપણે કહી દેતા હોઈએ છીએ, પણ એનો અર્થ શું થાય? માયા શું અને એમાં વીટાવવું શું? ચલો, ભગવાન સિવાય બીજી બધું માયા। ગુડ, સરસ, એક અંશ છે, સાચી વાત છે। આંખે કરીને જે દેખાય છે આ શું છે? બધું માયા છે। આ માયાજન્ય જગત છે। જ્યાં જ્યાં વૃત્તિ ચોટે છે એ બધું શું છે? માયા છે। એ બદ્ધ જીવાત્મા જે માયામાં વીટાઈ ગયેલો છે એ મુક્ત કેમ થાય? શું ઉત્તર હતો યશ ભગત? હરિચરિત્ર ચિંતામણીમાં પ્રશ્ન પૂછાયેલો છે। પ્રશ્ન પૂછનારા કોણ છે, ઉત્તર આપનારા કોણ છે, એની સાથે કહેવાનું છે। લાડુબાજીભાઈ પ્રશ્ન કર્યો છે। ઉત્તર કોણે કર્યો છે? સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, તમારા ને મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે આ ઉત્તર કરેલો છે। ઉત્તર બહુ અદ્ભુત છે। શું ઉત્તર છે? બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થઈ શકે? સારા સંગે કરને। મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થઈ શકે? ખરાબ સંગે કરને। બહુ નાની ટૂંકી વ્યાખ્યા છે, પણ આખું આપણું જીવન આમાં જ વીટાયેલું છે। શેમાં? આખું જીવન પ્રારંભ કરજો તમે, સ્ટાર્ટ ટુ એન્ડ। શરૂઆતથી જીવાત્મા જ્યારથી શરૂ કરે છે, થોડોક સમજણો થાય છે, મોક્ષ માર્ગે ચાલવાનો પ્રારંભ કરે છે, આપણને સતત એક વસ્તુ અનુસંધાન રાખવામાં આવે છે। શું? સંગ 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 સંગ। શું કામ આટલું બધું સંગ ઉપર જોર દેવામાં આવે છે? ઘોર કડીકાળની અંદર સંઘમાં બહુ મોટી શક્તિ રહેલી છે। સંઘથી સદવિચાર પ્રાપ્ત થાય છે, રુચિ પ્રાપ્ત થાય છે। આપણે જે આ વાત કરી બરાબર છે કે બદ્ધ જીવાત્મા મુક્ત કેમ થાય, મુક્ત જીવાત્મા બદ્ધ કેમ થઈ જાય, એની અંદર પણ રુચિ રહેલી છે। એમને એમ થોડી કે ખરાબ સંગ થઈ જાય છે કોઈને? એમને એમ થઈ જાય? શું કામ થાય? ખરાબ સંગ શું કામ થાય? મુક્ત જીવાત્મા છે, રેગ્યુલર મંદિરે આવે છે, માળા ફેરવે છે, કથામાં બેસે છે, બે કથામાં બેસે છે, નિત્ય નિયમ મોઢે છે, તિલચીન મોઢે છે, આવો જીવાત્મા
ધીરે 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 કરતા ઘસાતો ઘસાતો તો સંગ 100% કારણભૂત છે, પણ સંગ સુધી એને લઈ જનાર કોણ છે? કોણ છે? કોણ લઈ જાય છે? એવો માયા નથી લઈ જતી, અહીંયા પોતાનો વિચાર લઈ જાય છે. સમજો, બહુ સમજ્યા જેવી વાત છે. પોતાનો વિચાર લઈ જાય છે. ક્યારેક વિચાર કર્યો હોય કે મેં આવું જીવન તો જીવ્યું જ નથી. એક નાની એવી ચિંગારી ક્યારે બહુ મોટી જ્વાલામુખી બની જાય ખબર નથી પડતી. અંતઃકરણની અંદર થયેલો આ સંકલ્પ કે મેં કોલેજ લાઈફ જીવી જ નથી, હું તો આ માર્ગે ગયો જ નથી, આવું તો મેં કોઈ દી કર્યું જ નથી, આ શું થાય છે? ક્યાં લઈ જાય છે જીવાત્માને? મુક્તથી બધું સુધી લઈ જાય છે. સમજો, બીજે ક્યાંય નથી જવાનું. સનાતન ધર્મનો ઇતિહાસ બતાવશે, શૌભરી ઋષિએ ગંગાજીના ધરામાં 60,000 વર્ષ સુધી તપ કર્યું. કેટલા હજાર વર્ષ? 60,000 years. કેટલા? 1-2 વર્ષ નહીં, 60,000, 60,000 વર્ષ સુધી તપ કર્યું. તો મુક્તાત્મા ન કહેવાય? કહેવાય કે નહીં? મુક્તાત્મા કહેવાય પુષ્પેન્દ્ર ભગત કે ન કહેવાય? તો એ શૌભરી ઋષિને એવું શું થયું કે એને સંસાર માંડ્યો? શું જોયું એને? શું જોયું? સ્ત્રી નથી જોઈ. શું જોયું પુષ્પેન્દ્ર? હે? શું બોલો? શું વિષય જોયું એમ? સાઠ હજાર વર્ષ સુધી તપ કરતા કરતા શૌભરી ઋષિએ એક વખત ખાલી માછલાનું મૈથુન જોયું. શું જોયું? તો નેચરલ ક્રિયા છે ને. માછલાનું મૈથુન જોઈને તમને ને મને વિકાર થાય છે? નથી થતો, કારણ કે વિજાતીય છે. આપણને બોડીમાં આકર્ષણ જ નથી, એટલે આપણને એમાં જોઈને કઈ વિકાર થતો નથી. પણ શૌભરી ઋષિને થયો. શું કામ? એ જોયા પછી અંદરમાં વિચાર થયો, આવું જીવન તો હું કોઈ દી જીવ્યો જ નહીં, આ સુખ તો મેં કોઈ દી માણ્યું જ નહીં. આ ઊંડાણ પકડજો, તમને સિરિયસનેસ થી લઈ જાઉં છું. આ મજાક કરવા માટે બિલકુલ નથી. તમે બધા મારા કરતા વેલ એજ્યુકેટેડ છો. આ ભૌતિક જગતની અંદર મારા કરતા તમે બધા વધારે ભણેલા છો, બધા ડિગ્રી ધારી છો. હવે તો આ 1 વર્ષમાં થવાના છો. તો તમે મારી પાસે આવો એવો કોઈ મારી હેસિયત કે મારી લાયકાત નથી. સમજાયું? તમે અહીંયા શું કામ આવો છો? મારી પાસે શું કામ આવો છો? આ સભા તમે શું કામ શરૂ કરાવી? ઇન્ટેન્ટ સમજો પોતાનો. અને ઇન્ટેન્ટ સમજ્યા પછી તમને ફાયદો લાગતો તો જ આવજો, ટાઈમ બગડતો તો નહીં આવતા. આટલું પણ મને ખોટું નહીં લાગે ને હું કોઈ દી તમને એ બાબત માટે તમને ટોકીશ પણ નહીં. આમાંથી તમને કઈ મળતું હોય તો જ આવજો, નકર નહીં આવતા. ખ્યાલ આવ્યો? આધ્યાત્મિક જગતની અંદર જો તમે આગળ વધી શકતા હો આ સભાના માધ્યમથી તો જ તમારે આવવાની જરૂર છે, નકર ખોટો ટાઈમ બગડે છે. તમે તમારા કરિક્યુલમની અંદર ભણો, નથી કરવાની આ જરૂર. જો નથી મળતું કાંઈ તો મળે છે? કાંઈ મળે છે? કાંઈ મળે છે? મળે તો હજી આપણે આગળ વધીએ. તો આ વસ્તુ શું થઈ? એને વિચાર જે આવ્યો ને કે આવું જીવન તો હું કોઈ દી જીવ્યો જ નહીં, આ સુખ તો મેં કોઈ દી માણ્યું જ નહીં. એ શૌભરી ઋષિ જે 60,000 વર્ષ સુધી તપ કરનારા હતા, એને આખી શૌભરી સોસાયટી રચાવી. કેટલી? 50 માંધાતા રાજાની 50 કુરીઓને પરણ્યા. કેટલી? 1-2 નહીં, 50. તે પેલા તો જોઈને ઓલી બી ગઈ. માંધાતા રાજા બહુ સ્માર્ટ હતા. એની પાસે આવીને શૌભરી ઋષિએ માંગણી કરી, તારી કુરીને મને પરણાવ. એને કીધું આમાંથી જે તમારા ગળામાં વરમાળામાં નાખે એ તમારી. બોલો કે હું શું કામ ના પાડું ભાઈ? અને પેલાના ઋષિ હોતા હોય તરત રટન સપટન કરી નાખે, શ્રાપ આપી દે. એટલે શૌભરી ઋષિના મનમાં એમ થઈ ગયું માંધાતા એ બહુ વિચક્ષણ પુરુષ છે, બુદ્ધિશાળી પુરુષ છે. ખબર છે કે મારું આ ચામડું ખરડાઈ ગયું છે, મારા શરીરમાંથી માછલી જેવી વાસ આવે છે, કોણ મને આમાં વરમાળા પહેરાવશે? એ મોબાઈલ મૂકી દે. કોણ વરમાળા પહેરાવશે? શું કર્યું? 1000 વર્ષોનું તપ મૂક્યું. શા માટે પુષ્પેન્દ્ર? શું કરવા માટે? યુવાન થવા માટે. યુવાન થઈ ગયા 1000 વર્ષોનું તપ મૂકી.
પછી ખાલી યુવાનને આપી દે કન્યા. શું કર્યું પછી? મોટા મોટા સોસાયટી બનાવી, પોતાના તપના બળે કરીને મોટા મોટા મણીમય મહેલો બનાવ્યા, રાજા જેવું ઐશ્વર્ય બતાવ્યું, અને એકી સાથે 50 કુરીઓએ વરમાળા નાખી. વિચાર કરો, સ્ત્રી ન જોઈએ એના માટે 60,000 વર્ષ સુધી તપ કરનારા એ શૌરી ઋષિ આખી જિંદગી સ્ત્રી સાથે રહ્યા. એટલે કહેવાનો મતલબ મુક્ત જેવો જીવાત્મા. આપણે એ જોતા હતા, રોજ મંદિરે આવતો હોય, નિત્ય નિયમ કરતો હોય, 2 કથા ભરતો હોય, ધીરે ધીરે ઘસાતા ઘસાતા ખાલી દર્શન માત્ર નો રહી જાય ને કોક તો દર્શન નથી કરતો. આવું કેમ થઈ ગયું? ત્યારે વિચાર્યું? ખાલી આપણે 38મું વચનામૃત પાકું કરી લીધું છે, હમણાં પૂછત તો તરત આંગળી ઊંચી કરીને જવાબ આપી દે કે ભગવાનના ભક્તએ વણિકની જેમ નામું માંડવું કે પેલા વર્ષમાં મારું મન આવું હતું, બીજા વર્ષમાં આવું થયું, ત્રીજા વર્ષમાં આવું થયું. એ નામું માંડવું જોઈએ તો તરત જવાબ આવત કે નહીં? પ્રથમનું 38મું. પણ એમાં આપણે કોઈ દી એમાં ચાંચ ખૂતાડી, પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટ કર્યું પોતાના જીવનની અંદર કે હું આવો હતો, આટલા શ્રેષ્ઠ કક્ષાએ પહોંચેલો હું, આજે ખાલી દર્શન માત્ર રહી ગયો, કોક તો દર્શન માત્ર નથી આવતા દિવસના એકવાર. અવાય છે? અવાય છે? રોજ એકવાર અવાય છે દર્શન કરવા? ખવાય છે રોજ? અવાય છે દર્શન કરવા રોજ? અવાય છે? કોકને અવાય છે તો માંડ અવાય છે. હમણાં જ કહેતો હતો ને એમ અવાય છે. આવું કેમ થયું? આ બધ સુધી જવાની વસ્તુ છે. મુક્ત જ હતા આપણે. બધ એટલે એક દિવસમાં બધ નથી થઈ જતો કોઈ. ખ્યાલ આવ્યો? મુક્ત બધ થઈ ગયું એમ નથી થતું. સ્લો પોઈઝન છે. બિહારીલાલજી મહારાજ અમથા થોડી કીધું છે, સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન તજાય ત્યારે, સત્સંગમાંથી પડવાનું થાય, ધીમે ધીમે કૃષ્ણ કથા તજાય. કેવી રીતે તજાય છે? એક દિવસમાં થઈ ગયું? એક દિવસમાં થઈ ગયું? કરો, વ્યવહારિક વાતો કરો, સત્સંગમાં આગળ વધો, નવા આઈડિયાઝ લાવો. હું તમારી સાથે છું, બધું કરવા જેવું છે. પણ જીવન છે ને એને આમ ફેરવી નાખ, આમ ફેરવી નાખ. લોક જ હતું, ખાલી વચ્ચેથી ઊભું થયું. ઈ લોક નહીં, ઈ લોક. જીવન બહુ ટૂંકું છે, ખબર નહીં પડે ક્યારે પૂરું થઈ જશે. હમણાંનો દ્રષ્ટાંત કહું. મારો એક ફ્રેન્ડ છે રાજકોટમાં, નૈમિષ તંતી કરીને, બહુ સારો યુવાન છે, બહુ સારામાં સારો. એટલી ઉંમર છે ખાલી 35 વર્ષની ઉંમર. એક નાનો છોકરો છે, ફર્સ્ટ કે સેકન્ડમાં ભણતો હશે. 4th સ્ટેજનું કેન્સર આવ્યું. કેટલામાં? કોઈ હિસાબે બચી શકે એમ નથી. લિમ્ફોસર્કોમા ઓફ ઇન્ટેસ્ટાઇન, આ કેન્સર થયું છે. આખા ભારતમાં ખાલી 3 જ કેસ થયા છે. કોઈ હિસાબે બચે એમ નથી. હમણાં ગુરુશ્રીની કથા હતી ને રાજકોટમાં, ગુરુશ્રીની પાસે ગયા કે હવે તું સમજી લે, ચોખ્ખું હું તને કહી દઉં છું, હવે તારી બચવાની કોઈ ઉમ્મીદ નથી. શું કીધું? કોઈ બચવાની તારી ઉમ્મીદ નથી. એક ભજન કરીશ અને આ ભગવાન તારા છે. કાંઈ વિચારતો નહીં આ છોકરાનું શું થશે, મારી પત્નીનું શું થશે, મારા પિતા વૃદ્ધ છે, મારી મા વૃદ્ધ છે, બધાનો હું સહારો છું, આશરો છું, શું થશે, બધું વિચારવાનું છોડી દે. તો આપણને ખબર છે આપણે કેટલું જીવવાના. આગળ વધવામાં મારી ના નથી, બહુ સપોર્ટ છે તમને, કોઈ વાંધો નથી. પણ સાથે સાથે પ્રતિલોમ વૃત્તિ કરીને ભજન કરવું બહુ અનિવાર્ય છે. ખ્યાલ આવ્યો? હજી તો આપણે વાતો શું કરીએ છીએ સભાની અંદર? શેની વાતો કરવાની? મારે બહારનું નહીં ખાઓ, આમ નહીં કરો, પછી વાત બધી હાસ્યમાં કાઢી નાખવાની. બહુ સિરિયસથી આ સભા ચલાવવી છે મારે. અનાદિ મુક્ત સુધીની સ્થિતિને પહોંચવું છે. ભગવાનનું આપણે મુક્ત ભાવે ભજન કરી શકીએ ત્યાં સુધી પહોંચાડવા છે.
હું પણ પહોંચું ને તમે પણ પહોંચો એવું આપણે કરવું છે. આમાં જો રેડી તો કોઈ ગ્રંથ લેવાની જરૂર છે? આમાં ગ્રંથ નથી લાગતો? કેમ લાગે છે? અને જે વસ્તુમાં વિષય ખંડન ન હોય ગ્રંથ શું કામ લેવાનું કયો તમે? મને ખબર છે, હું ચરિત્રમાં ઘૂસી જાઉં એટલે એ સમય પૂરો થઈ જાય એટલે જે મૂળ વાત છે એની ઉપર હું ન આવી શકું. જ્યાં સુધી વિષયનું ખંડન ગમશે નહીં ત્યાં સુધી જીવન થવાનું છે શ્રેષ્ઠ? લાગે છે એવું? લાગે છે? તો જો આ ગ્રંથ લઈને બેઠો છું એવું કઈ નથી. આ ગ્રંથ લઈને બેઠો છું, 2 ચરિત્ર વાંચીને કહું જય સ્વામિનારાયણ, છૂટા તમે બધા. સાંજની કથા કરતો હતો, નમન હું કરું વિશ્વ પાળને, ભગવાન આમ બચાવ્યા, વાહ આમ આખો સંઘ જાતો હતો અને ભગવાન ઘોડા ઉપર બેસીને આવ્યા, બધા સંઘને આમ લઈ ગયા, તરત વીજળી પડવાની હતી, ભગવાન હાથનો ઇશારો કર્યો, વીજળી બંધ થઈ ગઈ, રસ્તો ભૂલી ગયા હતા ભક્તો, બધાને રસ્તો બતાવી દીધો. એ કેવા ભગવાન દયાળુ! સારી જ વાત છે, ભગવાન દયા ચોક્કસ કરે, પણ એ દયાના પાત્ર થવા માટે જોજો એ ચરિત્રમાં જે ભક્તોના ચરિત્ર છે એકે ખોટા નથી, પણ એ દયાના પાત્ર થવા માટે ભગત તો થવું પડશે ને. ભગવાન આપણી વહારે આવે એવું તો કરવું પડશે ને. ક્યારે આવે ભગવાન? આપણી હેલ્પ કરવા માટે ભગવાન ક્યારે આવે? હર્ષિત ભગત ક્યારે આવે? એવું થવું છે? આ એનો જ દાખલો છે, આ એનો જ દાખલો છે, બીજું કશું નથી. એટલે આપણે એ વાત જોઈએ છે, ઇન્ટેન્ટ હોવું જોઈએ, મુક્ત બદ્ધ ન બની જાય એનું. હવે આપણે શેનું ઇન્ટેન્ટ રાખવાનું છે? બદ્ધથી મુક્તમાં જવું છે? એ તો આવી ગયા છે, મુક્ત સ્થિતિ સુધી પહોંચવા આવ્યા. કોને ખબર નથી મુક્ત કેમ થવાય? હાલો આમાંથી કહી દો. હાલો, નથી ખબર મુક્ત કેમ થવાય? નથી ખબર? નથી ખબર? ખબર બધી છે, હમણાં કહીશ ને આ તો ખબર હતી. મહારાજે અમથા થોડી 27માં કીધું ભગવાન ભજવાની તો સૌ કોઈને ઈચ્છા, સમજણમાં ફેર છે. ખબર નથી ભગવાનનું આમ બેસીને ભગવાનને જે પૂજ્યપાદ ગુરુશ્રી આપવાને જે 6 કન્સેપ્ટ આપ્યા છે, ખબર નથી? નથી ખબર? તો ઈ કરો તો મુક્ત થવાય. ખબર છે ને? તો પછી ના કેમ પાડો છો? નથી ખબર? દિવસ દરમિયાન હું મુક્ત છું કરવાનું છે, આંખ બીચીને 1 મિનિટનું ધ્યાન કરવાનું છે, સમય મળે ત્યારે સ્વામિનારાયણ ભજમન સ્વામિનારાયણની ધૂન કરવાની છે. ખબર નથી? નવું છે, આ નવી નવાઈનું છે. કેટલા કરીએ છીએ આપણે? કેટલા કરીએ છીએ? હજી મંદિરે આવવાનો વાંધો છે તો ક્યાંથી થાય? જવું છે ક્યાં આપણને? સીએ એરમાં પાસ કરવું છે ને? પણ આપણે લલારા કેવા છે? એ ચરિત્ર લેવામાં કોઈ વાંધો નથી. જો આના ઉપર એક ચરિત્ર કહી. ભગવાન સ્વામિનારાયણ ફરતા ફરતા એક ગામમાં ગયા. ગામનું નામ તો ભૂલી ગયો. લાદા ઠક્કરના ભાઈ બહુ સારા ભગવાનના ભગત હતા. તે વખતે હજી ભગવાન સ્વામિનારાયણનું હજી આગમન નહોતું થયું સત્સંગમાં. વર્ણિ વેશે ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા હતા. તે એણે બહુ મસ્ત મજાની ચટાઈ બનાવેલી. ચટાઈ ખબર પડે? ચટાઈ એટલી મસ્ત ચટાઈ હતી, આમ હાથે ગૂંથેલી, ન પોતે બેસે ને કોઈને બેસવા દે, કોઈને ન બેસવા દે. એના ઘરના માણસો કે કાં તો તમે બેસો કાં કોકને બેસવા દો, અને અથવા તો ન બેસવું હોય ને ન કોઈને બેસવા દેવું હોય તો કોકને આપી દો. આ રોજ સામે આવે અમને બળતરા થાય છે, આટલી સરસ આપણે વાપરતા નથી. એ કે આના ઉપર તો કોઈ બહુ મહાન યોગી હશે ને એ બેસશે. અને ફરતા ફરતા ભગવાન નીલકંઠ ગામમાં આવ્યા. ભગવાન નીલકંઠ ગામમાં આવ્યા અને બરાબર આની દુકાન પાસે આવ્યા. દુકાન પાસે આવીને એની પાસે ચટાઈ માંગી. પેલી ચટાઈ આપતો, આની તો રાજીના રેડ થઈ ગયા. વાહ વાહ, મારી પાસે ચટાઈ માંગનારું જે તત્વ હતું એ આવી ગયું. દોડીને ચટાઈ લેવા ગયા
ભગવાન નીલકંઠ અદ્રશ્ય થઈ ગયા, ઉપડી ગયા. કારણ કે ભગવાન નીલકંઠનો કેવો સ્વભાવ હતો? ભાર નામે રૂમાલ પણ રાખતા નહીં મહારાજ, એટલે નીકળી ગયા. સમય જતા લાધા ઠક્કર પોતાના ગામમાંથી કામ ધંધો ગોતતા ગોતતા ગરડા આવ્યા. હવે લાધા ઠક્કર એટલે બહુ સારા એકાઉન્ટન્ટ હતા તે વખતેના. એટલે ગરડા આવ્યા, ખબર પડી કે ગરડામાં દાદા ખાચર નામે રાજા છે, એબલબાપુ નામે રાજા છે, એની પાસે જાઉં ને એની પાસે જોબની માંગણી કરું. ત્યાં આવ્યા અને કીધું કે મને કામ આપો. ભગવાન સ્વામિનારાયણ હતા. પછી તો ભગવાન સ્વામિનારાયણ કે તમે શું જાણો છો? એ કે હું નામું કરતા જાણું છું, વ્યવહાર કુશળ છું. કે સારું. લાધા ઠક્કરને દાદા ખાચરને સોભાને દાદા ખાચરના કારભારી બનાવ્યા. સમય જતા લાધા ઠક્કરે પોતાના બંને ભાઈઓને પોતાની પાસે બોલાવી લીધા અને એક ઘર આપ્યું. એક ઘર આપી અને દાદા ખાચરને મહારાજે કીધું કે આને અત્યારે ઘર આપો, પછી તમારું જે પગાર પાણી શરૂ થઈ જશે એમાંથી પોતાની રીતે ઘર બનાવી લેશે. લાધા ઠક્કર રહેવાનું શરૂ કરી દીધું. થોડોક સમય થયો એટલે આ લોકોએ પોતાનું ઘર પાડીને નવા ઘર બનાવ્યા. નવા ઘર બનાવ્યા અને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે અમારા ઘરમાં પધરામણી કરવા આવો. આપણે નવું ઘર લઈએ એટલે કહીએ ને સંતો અને ઠાકોરજી લઈને આવો, એમ પધરામણી કરવા માટે મહારાજ આવ્યા. પધરામણી કરવા માટે મહારાજ આવ્યા. મહારાજ બેસે નહીં. લાધા ઠક્કર અને એના ભાઈઓ જોવે કે મહારાજ કેમ બેસતા નથી. લાધા ઠક્કરના ભાઈ હતા ને જેને ચટાઈ બનાવી હતી મહારાજ માટે, એને મહારાજ કેલા ઓલી ચટાઈ તો લાવો તો બેસું. અને ઓલાને યાદ આવ્યું કે ઓલા યોગી તમે હતા. મહારાજ કે અમે નહીં તો બીજું કોણ, એ ચટાઈ લાવો. કહેવાનો મારો મતલબ આ ચરિત્રના માધ્યમથી એ છે કે એને મનમાં એક દ્રઢ ગાંઠ હતી. શું ગાંઠ હતી પુષ્પેન્દ્ર? કે મારે આ ચટાઈ કોને આપવી છે? ભગવાનને આપવી છે. તો ભગવાન આવ્યા લેવા? આવ્યા ને. ગુણાદિતાનંદ સ્વામીએ વાતોમાં બહુ સરસ વાત લખી, અંતે રુચિ સહાય કરે છે. શું? આપણી રુચિ કેવી છે? કેવું થવું છે આપણને? સાચે સાચું કહેજો. સાચે સાચું. અહીંયા સાધુ થવાની વાત જ નથી કરતો. સાધુ ન થઈએ તો આપણા પ્રારબ્ધમાં લખેલું છે એ થશે, ઠાકોરજી એ કરશે. પણ સાધુ થઈએ કે ન થઈએ, સારા હરિભગત થઈએ, ખુદને ખુદનો આનંદો એવા તો થઈએ કે નહીં? અરીસામાં મોઢું જોઈને આપણી આંખ નીચે થઈ જાય એવું તો ન થાય. લક્ષ્ય કેવો છે તમારું પુષ્પેન્દ્ર ભગત? શું થવું છે તમને? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તો તમે નહીં કહો તોય તમે થઈ જશો. અત્યારે તમે બિલકુલ મહેનત નહીં કરો તોય તમે થઈ જશો. જો એ લક્ષ્ય છે તો કેવી મહેનત થાય છે એના માટે? 10-10, 12-12 કલાક ભણાય છે કે નથી ભણાતું? વંચાય છે ને? સેકન્ડની કિંમત છે કે નહીં? છે કે નહીં? આમ ઘડીક પણ આમ ટાઈમ વેસ્ટ થાય તો જીવ બળી જાય છે કે નહીં? આટલો ટાઈમ મેં વાંચી લીધું છે કે નહીં યશ? ગુરુશ્રીએ કીધું છે સારામાં સારું વકીલ થાજે, તો આપણો લક્ષ્ય થઈ ગયો કે નહીં? વકીલ થવાનો, બેસ્ટ વકીલ, બેસ્ટ લોયર ઇન ધ ટાઉન, એવું થવાની ઈચ્છા થઈ ગઈ કે નહીં આપણી? તો આમાં કઈ લક્ષ્ય બાંધ્યો છે ખરો આધ્યાત્મિક જગતની અંદર? કે ખાલી લોયર, સીએ થઈ કે એન્જિનિયર થઈ કે ડેટા સાયન્ટિસ્ટ થઈ મરી જવાનું છે? એવા દુનિયામાં ઓછા ખરા? દર વર્ષે કેટલા બધા નીકળે છે? કેટલા નીકળે છે એજ્યુકેટેડ અનએમ્પ્લોયડ્સ? એમાં એ જો થવું હોય તો એમાં કઈ તમે નવાઈ નહીં કરો ને? કરશો? સીએ એરમાં થઈ ગયા, સારામાં સારા માર્ક્સ આવ્યા, ટોપ 4 કંપની કહેવાય ભારતની, એમાં તમને જોબ લાગી ગઈ, પછી શું? પૈસા કમાયા, થોડું ઘણું દાન કર્યું, પછી શું? આત્મકલ્યાણ માટે શું? જેટલી જીદ, જેટલો જોશ, જેટલું જુનૂન એ ભણવા માટે છે એટલું આત્મકલ્યાણ માટે થાય છે ખરું? મેં તમને નૈમિષ તંતીનો દ્રષ્ટાંત એટલે જ આપ્યું, 35 વર્ષમાં એ વ્યક્તિ, એની પાસે હવે 2-3 મહિના બાકી છે, પૂરું થઈ ગયું કે નહીં એનું? તો તમને ને મને ખબર છે આપણે કેટલું જીવવા નહીં? ખબર છે? તો ત્યારે વકીલ ઉભો રહેશે? બચાવી શકશે? મોતના મોઢામાંથી બચાવી શકવાનું છે સીએ? એઆઈ બચાવી શકશે કદાચ, કે રોયલ એનફિલ્ડ
પાના પકડી લઈને ઊભો રહી જઈશ, ઊભો રહે, થોડું ફિટ કરી દઉં, તારી લાઈફ થોડીક વધી જશે. છે પોસિબલ છે? તો જ્યાં કાયમ રહેવાનું છે, જે બધી વસ્તુ કરવાની છે, તો એના માટે શું કરી રહ્યા છીએ આપણે? ખોટી લાગતી હોય તો વાત કહો. લક્ષ્ય શું બનાવ્યો તમે? શું બનાવ્યું પુષ્પેન્દ્ર? લક્ષ્ય કેવા થવું છે આપણે? કોઈ આદર્શ નક્કી કર્યો છે જીવનની અંદર કે નહીં મારે આના જેવા થવું છે? ભૌતિક જગતમાં નહીં, આધ્યાત્મિક જગતની અંદર. ભૌતિક જગતની અંદર તો ઘણા બનાવ્યું હોય, હાલો મારે મુકેશ અંબાણી જેવા થવું છે, મારે આટલા પૈસા વાળા થવું છે. આધ્યાત્મિક જગતની અંદર યશ ભગત કોના જેવા થવું છે? કોઈના જેવા નથી થવું. વિતરાજ ભગત, અરે જવાબ આપો તો કેમ પહોંચશું? આમાં નક્કી કર્યું છે ને ફાઇનલમાં ફર્સ્ટ એટેમ્પમાં પાસ થવું છે, સીએમાં કર્યું છે કે નહીં? નક્કી કર્યું છે ને. તો આમાં કઈ નક્કી નથી કર્યું જીવનમાં? કેમ ચાલશે? બહુ તપશ્ચર્યા કર્યા પછી આ મૂંગો મનુષ્યનો દેહ મળ્યો છે. જેમ તેમ વેડફી નાખવા નથી મળ્યો. આ શરીરમાં ભગવાનનું આપણે ત્યાં સુધી પહોંચવાનું છે, 1 સેકન્ડ ભગવાનની મૂર્તિ ભૂલાય નહીં અને અક્ષરના સાધર્મપણાને પામીને આપણે ભજન કરી શકીએ ત્યાં સુધી પહોંચવાનું. ક્યાં સુધી પહોંચવાનું છે પુષ્પેન્દ્ર? બોલો તો આ વાત મેં જે કીધી રિપીટ કરો. બહુ પાવરફુલ શબ્દો છે. હા, પછી અક્ષરનું સાધર્મપણું એટલે શું? યશ, સાધર્મપણું એટલે બોલો, બીજાને નહીં આવડે. સાધર્મપણું એટલે અક્ષર જેવા થઈને. અક્ષર કેટલા છે? કેટલા છે અક્ષર? એક જ ગોપાળાન સ્વામી અક્ષર છે, મૂળ અક્ષર મૂર્તિ. તો ખુદ સદગુરુ વર્ય ગોપાળાન સ્વામી એમ કે અક્ષરના સાધર્મપણાને પામીને ભક્તિ કરવી. સાધર્મપણું એટલે એના સમકક્ષ થઈને, એના જેવા થઈને. તો ગોપાળાન સ્વામી આપણી પાસેથી એવી અપેક્ષા રાખે છે કે આપણે એના જેવા થઈએ. કેવા થઈએ? તો જ બોલે કે નહીં, અને થઈ શકાતું હશે તો જ કે નહીં. ન કે એમ ન કે અનાદિ અક્ષર કોઈ થઈ શકતું નથી. અનાદિ અક્ષર કોઈ નથી થઈ શકતું, પણ એના જેવા ઘણા થઈ શકે છે. સમજો, અક્ષર મૂર્તિ જેવી રીતે ભગવાનને ધારી રહ્યું છે, એવી રીતે આપણે પણ ભગવાનને ધારી શકીએ એટલી કેટેગરી સુધી ગોપાળાન સ્વામી અને ભગવાન આપણને જોવા માંગે છે. તો આપણે એવા થવું છે. આવી વાતો અને આ ટોપ લેવલની આધ્યાત્મિક જગતની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કક્ષા છે. આનાથી આગળ કશું નથી. આનાથી આગળ સીધા ભગવાન જ છે. ભગવાનને કેવી રીતે ધારવા ખબર છે? ભગવાનનું ધ્યાન કરવા જ્યારે આપણે મુમુક્ષુ બેસે છે ત્યારે જો હું આમ બેઠો અને મારી સામે હરિકૃષ્ણ મહારાજ છે એમ નથી જોવાનું. આ હરિકૃષ્ણ મહારાજને આવી રીતે જોવાના છે. જો આ હરિકૃષ્ણ મહારાજને આવી રીતે, મારા હૈયામાં હરિકૃષ્ણ મહારાજ છે અને હું બહાર આવીને ભગવાનનું ધ્યાન કરું છું. હું મારા હૈયામાં હૃદય આકાશના વિશે ભગવાનનું હરિકૃષ્ણ મહારાજનું ધ્યાન કરું છું. તો શું થઈ જશે? આપણું શરીર શું થઈ જશે? કેવું થઈ જશે? આપણો રાઈટ હેન્ડ એ હરિકૃષ્ણ મહારાજનો રાઈટ હેન્ડ થઈ જશે. સમજાણું તમને? આ કક્ષાનું ધ્યાન જ્યારે પહોંચશે ત્યારે કારણ શરીરની વાસના કરશે. આ કક્ષા સુધી પહોંચવાનું છે. આમાં કેમ પહોંચાશે? આપણે અત્યારે જે વાતો કરીએ છીએ, જે લેવલની પરસ્પર હોય, આપસમાં હોય કે સભા સમય હોય, મારે જે વાત કરવી પડે છે એ આ કક્ષા સુધી પહોંચાડશે. લાગે છે તમને? એ તો અત્યારે મેં વાત કરી એટલે કહું છું, એટલે તમે હા પાડો છો. પણ જે લેવલ ઉપર મારે તમને લઈ જાવ છે, તમે ત્યાં પહોંચો જ નહીં, તો મારે કઈ વાત કરવાની તમને? એ બહારનું નહીં ખાઓ, એ રોજ મંદિરે આવો. હવે એ પ્રાથમિક તબક્કાની અંદર હજી આપણે ગૂંચવાયેલા છીએ. તો આ કક્ષાનું ધ્યાન અહીંયા સુધી પહોંચવું અને 1 સેકન્ડ ભગવાનની મૂર્તિ ભૂલવી નહીં અને ભગવાનના પ્રેમ મગ્ન બનીને ભગવાનને ભેટા રાખવું,
જે ગુરુશ્રીએ જે મુક્ત ભાવની સ્થિતિ બતાવી છે તે આપણે જે અત્યારે જીવન જીવીએ છીએ એવી રીતે જીવ્યા જશું તો થઈ જશે. થઈ જશે. સાચે સાચું કહેજો. આપણે પોતાનું જીવન પોતે તપાસવાનું છે, ઉતારી પાડવા માટે નહીં, તમારી મજાક બનાવવા માટે નહીં, કે હું તમારાથી કંઈક શ્રેષ્ઠ છું એ કહેવા માટે નહીં, પણ આ વાત વાસ્તવિક છે. અંદરમાં વિચારજો. જો સીએ ને વકીલ તમે થઈ જશો, પરિવારને સેટ કરી લેશો, પણ છેલ્લે કોઈ કામ નથી આવતું. કોઈ જ કામ નથી આવતું. આ પરિવાર મેં પ્રથમનું 13મું વચનામૃત જ્યારે કથા કરી ત્યારે આપણે કેટલા બંધનોથી આવ્યા છીએ બધું ટોટલી તમને સમજાવેલું છે. કેટલા પ્રકારના બંધન છે? 5 બંધ છે. ઋણાનું બંધ, ઉદાસી બંધ, યાદ છે ને? બધું યાદ છે. ઉપકારી બંધ, ન્યાસ બંધ, વેરાણું બંધ હતા ને? કોઈ દેવા આવ્યું, કોઈક લેવા આવ્યું છે. એટલે દેહના સંબંધીમાં કે દેહ સંબંધી પદાર્થમાં કે આ દેહમાં ક્યાંય માલ નથી. ક્યાંય પ્રીતિ કરવા જેવું નથી. જેટલું આને સાચવ્યું છે એટલું વધારે દુઃખ દે છે. આ મને MRI કરવાનું કીધું હતું ને, પર ડે નો 300 રૂપિયાનો ખર્ચો છે. રોજ મારે એની ટ્રીટમેન્ટ કરવી પડે. વિચાર કરો. ડોક સરખી રહેતી નથી. આ દુખાવો થવા માંડે, અહીંયા સુધી દુખાવો શૂટ થાય. હાથમાંથી આ અહીંયા પાછળથી આખા મસલ વયા ગયા. જો આ હાથને તમે ટચ કરો ને આ હાથને તમે ટચ કરો, ખબર પડી જાય. તો કઈ નથી સાચવતો શરીરને. સાચવું જ છું, પણ શું કરે છે? વધારે દુઃખ દે છે. કૃતજ્ઞ છે. શું છે આ? શરીર કૃતજ્ઞ છે. શરીર સંબંધી પદાર્થ, દેહ સંબંધી વ્યક્તિઓ જે આપણા જીવનની અંદર આવ્યા છે કોઈ કામમાં નથી આવવાના. કોઈ જ. અંતકાળે કોણ કામમાં આવશે? કોનાથી નાતો છે અંતકાળે? અને ભગવાને માર્ગ બતાવેલ, ભગવાનનો જે માર્ગ બતાવેલા સાધુ સાચા, એ જ આપણને કામમાં આવશે. બાકી ક્યાંય પ્રીતિ રાખવા જેવું નથી. ક્યાંય. હો, આ મને એવી કથા બધી આવડે છે. તમને રોડાવી દો, મા બાપને ભૂલશો નહીં, બધું આવડે છે. પણ એનું કર્યા રાખીશ. આ મારે ગળદી નથી કરવી, સમજજો. આ શિવરંજને વગાડીને બધું આવડે. તમારા પિતા તમને આવી રીતે જોબ કરીને ભણાવે છે, એનું ઋણ યાદ રાખ. 100% કરવાનું છે. હું એનો વિરોધમાં નથી, પણ અંતે શું? એ બધું શેના માટે છે? એ બધું આ દેહ માટે છે. સમજો. આપણને આપણા મા બાપે ભણાવ્યા, આપણે 100% એના ઋણી છીએ, પણ એને કોના માટે કર્યું છે? આપણને સવારના ઉઠાડીને આપણી માં કે આપણા બાપ આપણને મોકલતા ને ઉભો થાય, આજ તો મંદિરે નથી ગયો, જમવા નહીં દઉં તને. એ સાચા જીવના સગા છે. આજ સુધી આમાંથી કોઈને કીધું હોય તો મને કહો. આપણે જે દિવસે મંદિર ચૂકી ગયા એ દિવસે આપણને જમવા ન મળ્યું હોય ઘરમાં તો કયો. ઉલટાના કોક આપણા મા બાપને એમ કે તમારો છોકરો મંદિરે નથી આવતો તો શું કહેશે? બિચારો થાકી જાય છે. એને શેના ઉપર દયા છે? યશ, સાચું બોલો. શેના ઉપર દયા છે? શરીર ઉપર દયા છે. કીધું કોઈ દી? કીધું એવું કડક થઈને? કીધું? હમણાં 2 દી પહેલા મંદિરે નહોતો આવ્યો તો કીધું મમ્મીએ? તમારી બધાની માઓ તો બહુ મહાન કહેવાય ને. મંદિરમાં પોતાને સત્સંગનું જ્ઞાન છે છતાંય નહીં કે. તમારી શું કરો? હું એ નથી કહેતો. કેટલુંક કેવું પછી? બુદ્ધિ ભગવાને બધાને આપી છે. જાઓ તો જાય, ન જાવ તો કાંઈ નહીં. એટલે આ શરીરથી ભગવાન ન ભજાય. અને જેટલો સમય યાદ રાખવાનું છો, આજે મેં આટલા સમય આટલી વાર મને ભગવાન યાદ આવ્યા દિવસ દરમિયાન.
જો એવું તો નથી, જો ભણવાનું તમે આપણે એવું તો નથી ને કે ભગવાન યાદ કરશું તો ભણવાનું ભૂલાઈ જશે, એવું ખરું? એવું થાય? એવું થાય? એવું થાય કે વધારે કોન્સન્ટ્રેશન થાય? ભગવાનને યાદ કરીએ તો ભણવામાં ઓછું ધ્યાન લાગે કે વધારે કોન્સન્ટ્રેશન થાય? હાલો, કોઈ યાદ જ નથી કર્યા. તો આ કરજો. સાળંગપુરની બાજુમાં એક સમઢિયાળા નામનું ગામ છે, તેના હરિભાઈ. સમજો, આ બહુ મસ્ત પ્રસંગ છે, એવો સરસ ને તમને મારે આમ જીવનમાં ઉતારે જેવો પ્રસંગ છે. એ હરિભાઈને ભગવાન સાક્ષાત, બોલો કેવો જીવ હશે એ મંદિરમાં ભગવાનની ભક્તિ કરે, વંદુના પાઠ બોલે, ભગવાન સાક્ષાત પ્રગટ થાય, બાથમાં ગાલીને મળે આને, બોલો. એ હનુમાનજી મહારાજના ડેરા પાસે જાય, હનુમાનજી મહારાજ સાક્ષાત એની સાથે વાતો કરતા હોય. આપણે તો હનુમાનજી મહારાજ પાસે કોઈ વાતો કરતો આપણે ગાંડો ન કહેલા, ગાંડો લાગે છે, પણ આ ભાઈ વાતો કરે હનુમાનજી મહારાજ સાથે. હાલો, મૂકી દો. શંકર પાર્વતીના ડેરા પાસે જાય, શંકર ભગવાન પ્રગટ થઈને જય સ્વામિનારાયણ ક્યાં, આવી સ્થિતિ વાળો, પણ એક દર્દ રહે ને શરીરમાં, હિસ્ટોરિયા ફિટ આવી જાય. જોઈ છે તમે ફિટ આવતા કોઈને? જોઈ છે? શરીર ખેંચાઈ જાય, મોટા મોટી ફીણ નીકળવા માંડે, ચક્કર આવી જાય, 15-20 મિનિટ સુધી બેભાન થઈ જાય માણસ. આવું જોયું? આને શું કહેવાય? હિસ્ટોરિયા. આવો દર્દ રહે. તે સાથેના હરિભક્તો જે હોય ને એને મનમાં એમ થઈ જાય કે આની કઈ સ્થિતિ, વિચાર તો કરો ને, આવું દર્દ, આવું શું કામ? આટલું બધી ભગવાનની ભક્તિ કરે તો આવું કેમ? અને આપણને ઘણી વાર એવું હોય, આપણે ભગવાનની કૃપા કોને સમજીએ છીએ ખબર છે? કોને સમજીએ? તમારા મતે ભગવાનની બહુ સારી કૃપા શું? શરીરમાં રોગ ના હોય, સરસ. એક બીજું, ભગવાનની બહુ મસ્ત કૃપા છે આ વ્યક્તિ ઉપર, જો ચારે ચાર. હા, હવે આવ્યો લાઈન. શરીર નિરોગી હોય ને પૈસા હોય, પરિવાર બધો સુખી હોય, કાંઈ તકલીફ નહીં, પાર્કિંગમાં 4-5 ગાડીઓ ઊભી હોય, 3-4 ટુ વ્હીલ ઊભી હોય, નીચે આવે ત્યારે ચશ્મા પણ ભાઈ કપડાં પહેરે છે મેચિંગ ફ્રેમ ના પહેરે ભાઈ, કદાચ મંત્ર જાપ કરતો હોય તો મંત્ર મશીન પણ મેચિંગ હોય, અને ભાઈ નીચે ઉતરતા પેલા મોબાઈલથી ફોનથી પોતાના ડ્રાઈવરને કહે આ ફલાણી ગાડી કાઢજે, અને ભાઈ જે લિફ્ટમાંથી બહાર નીકળે ત્યારે ડ્રાઈવર ઊભા હોય છે, ઉતરીને દરવાજો ખોલે ત્યારે તો ભાઈ બેસે. આપણે આને ભગવાનની કૃપા સમજીએ છીએ. હજી થોડુંક હાલો ને, થોડુંક આધ્યાત્મિક જીવડો છે તો શું સમજશે? ગુરુશ્રી જેવા મહાસમર્થ સંત છે, આવડા બધા મંદિર બંધાવે છે, તો હું 5-25 કરોડનું દાન કરું? હજી આગળ કહી દઉં, મને ઠાકોરજી જો પૈસા આપે તો ગુરુને ક્યાંય લાંબો હાથ ન કરવા દઉં, એટલું મારે કમાવું છે. રાઈટ? આને ભગવાનની કૃપા કહીએ કે નહીં? પણ આ વાસ્તવિક ભગવાનની કૃપા નથી. પૈસો એ ભગવાનની કૃપા નથી હો. ભગવાનની કૃપા એ ભગવાન અખંડ દેખાય. શું? પેલું વચનામૃત ખોલો. શું કીધું છે પેલા વચનામૃતમાં? કઠણમાં કઠણ સાધન શું? અને સાધન કર્યા પછી મોટા મોટી પ્રાપ્તિ કઈ? ભગવાનના સ્વરૂપમાં અખંડવૃત્તિ રાખવી, એનાથી કઠણ કોઈ સાધન નથી. અને જે મુમુક્ષુની, જે વ્યક્તિની, જે ભક્તની વૃત્તિ, જે પરમાત્માની મૂર્તિમાં અખંડ રહે છે, એનાથી મોટી શાસ્ત્રમાં એની કોઈ પ્રાપ્તિ કઈ નથી. આ સંત સમાગમ, આ ભજન, આ મુક્ત ભાવે ભજન, આ અખંડ મંદિરે આવવું, આ સાધુનો સમાગમ કરવો, અંતે શું છે? પ્રાપ્તિ કઈ શેના માટે કરવાનું છે આ બધું? ભગવાનમાં અખંડ વૃત્તિ રહે એટલા માટે. કૃપા આ છે ભગવાનની, સમજાણું? અખંડ વૃત્તિ રહેવા લાગે, આપણા જીવનની અંદર આપણને ટોકનારું કોક મળી જાય, ભગવાન એકાંતિક સાધુ પુરુષ જીવનની અંદર હોય, એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કૃપા છે. સંદીપ માહેશ્વરી કોણ હતું ઓલું મેં નાખ્યું હતું આપણા સેમિનાર પહેલા ગ્રુપને? હે, સોનુ શર્મા.
ભગવાનની કૃપા શેની કીધી હતી એણે? પોતાના જીવનમાં કોઈક સાધુ પુરુષ હોય, ભગવાનના એકાંતિક સાધુ હોય, જે આપણને ટોકતા હોય, એ સૌથી મોટી ભગવાનની કૃપા. એટલે આપણે એ વાત જોતા હતા કે હરિભાઈને શું થતું હતું? એને તો કઈ તકલીફ નહોતી, ભગવાન પ્રત્યે ફરિયાદ નહોતી, પણ સાથે રહેનારા લોકો હોય ને એને એમ થાય આટલું બધું ભગવાનનું કરે યાર, આને આ શરીરમાં આટલી તકલીફ, એટલે આના માથા ઉપર કરજો થઈ ગયો, એટલે આ બિચારો ગરીબ થઈ ગયો, એટલે આની પાસે કેટલી પ્રોપર્ટી હતી, ભાડે રહેવા જતો રહ્યો. એટલે ઓલા ભગતને કાંઈ ન હોય, એ મજાની લાઈફ જીવતો હોય. તો ભગવાન જય સુખ માર હાથી બેસાડતો હોય તું ને ગધેડે બેસાડતો હોય તું. આ ભક્તની ઓરિજિનલ સ્થિતિ છે. પણ દુનિયાની દ્રષ્ટિ અલગ છે ને. આજની દુનિયા ભક્તની મજાને સમજી જ ન શકે. એટલે આ બધા ચિંતા થઈ ગયા. હવે બરાબર એને ફીટ આવી ને કે આપણો હનુમાનજી મહારાજનો ડેરો છે ને, એવું ત્યાં મંદિરમાં ડેરો હતો, સમઢિયાળામાં મંદિરમાં. તે હનુમાનજી મહારાજની પાસે એને સુવડાવ્યા અને કોઈક ભગતે ખોડામાં માથું રાખ્યું ને કોઈક એને પવન નાખવા લાગ્યા ને કોઈક આમ મોઢું લૂછવા લાગ્યા ને કોઈક પગ દબાવવા લાગ્યા કે ભાઈ ભગતને થોડીક વાર એને ભાન થાય. ત્યાં હનુમાનજી પ્રગટ થયા, ડેરામાંથી બહાર આવ્યા, પ્રગટ બહાર આવ્યા અને એના માથા પર હાથ ફેર્યો એટલે ભગતને ચેતના આવી. તે ઓલો ભગત હરિભાઈ તો હનુમાનજી મહારાજને જોવે, પણ બીજા એની સાથે જે ભક્તો હતા ને એ બધા હનુમાનજી મહારાજને જોવે. હનુમાનજી મહારાજને પ્રશ્ન કર્યો કે આટલો સારો ભગત આવી સ્થિતિ તમારી સાથે વાતો કરે, ભગવાન સાથે વાતો કરે, તો એની આવી સ્થિતિ કેમ? આવું દુઃખ શરીરમાં મટાડી દો ને આને. નાસે રોગ હરે સબ પીરા જપત નિરંતર હનુમાન બીરા. આ તો અખંડ ભગવાનનું નામ લે છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણનું. આને સારું કરી દો ને હનુમાનજી મહારાજ. હનુમાનજી મહારાજ કે આને છે ને આ ગયા જન્મ વાણિયો હતો, વણિક હતો, અને આણે ઘણા બધા લોકો પાસે પૈસા લીધેલા, વ્યાજે રાખેલા પોતાની પાસે, પણ શું કર્યું? બહુ અનીતિ કરી, ખોટું કર્યું, કાવા દાવા કરીને લોકોની જમીનો પડાવી લીધી, લોકોના રૂપિયા ખાઈ ગયો. એટલે શું થઈ ગયું આનું? એ પાપના પ્રતાપે એને આ દર્દ રહે છે. ઓલા લોકો કે બરાબર છે, હાલો સમજાઈ ગયું કે પૂર્વજન્મમાં આવો હતો એટલે આવું થયું, પણ આટલી મોટી સ્થિતિ કઈ રીતે? ભગવાન પાસે જાય, વંદુના પાઠ કરે કે ભગવાનની મૂર્તિના કીર્તન બોલે, ભગવાન સામેથી એની સાથે વાતો કરે, આ સ્થિતિએ કઈ રીતે પહોંચ્યો? હનુમાનજી મહારાજ કે એનું પણ કારણ છે. એ કે આ જ્યારે વણિક હતો ત્યારે એના ગામમાં સદગુરુ વર્ય રામાનંદ સ્વામી પધારેલા, અને રામાનંદ સ્વામીની આનાથી બહુ મોટી સેવા બની આવી. રામાનંદ સ્વામીને પોતાના ઘરે ઉતારો આપ્યો, રામાનંદ સ્વામીને રસોઈ કરીને જમાડ્યા, રામાનંદ સ્વામી પોતાના ઘરે રાખ્યા, પોતાના ગામમાં સત્સંગ કરાવવા રામાનંદ સ્વામી આવતા ત્યારે પોતાના ઘરમાં ઉતારો કરાવતો, સ્વામીને કઈ જરૂર હોય તો આપતો. ભગવાનના એક સાધુ પુરુષને રાજી કર્યા, બીજા જન્મે શું થયો? મહાન ભક્ત થયો. ખ્યાલ આવ્યો? આપણે શું કરવાનું છે? આપણને આધ્યાત્મિક જીવનની અંદર આગળ વધવું છે તો આવું સરસ મજાનું મંદિર મળ્યું, આવા ભગવાન પ્રત્યક્ષ મૂર્તિમાન પરમાત્મા મહાશ્રેય મૂર્તિ સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ પ્રાપ્ત થયા. ગુરુશ્રી જેવા મહાસમર્થ ગુરુ આપણને પ્રત્યક્ષ પ્રમાણ પ્રાપ્ત થયા છે. કેવા છે ગુરુ? મેં ખબર છે મારા સેમિનારના પ્રવચનમાં કીધું હતું. ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી બંનેનું ઐશ્વર્ય પૂજ્યપાદ ગુરુશ્રી એકી સાથે એક સમય બતાવેલું છે. આવા ગુરુ આપણને પ્રાપ્ત થયા છે. એની નિશ્રામાં રહેતા આવા સંતો પ્રાપ્ત થયા. આપણા મંદિરના મહંત સ્વામી, હરિચંદ્ર સ્વામી હોય, પૂજ્ય હરેશ ભગત હોય, બધા સંતો. આ સંતોની આપણે સેવા કરીએ, આ મંદિરની સેવા કરીએ તો હરિભાઈ ને જે પ્રોબ્લેમ હતો એવું તો આપણું જીવન નથી અત્યારે. ઓલા વાણિયા જેવા તો નથી. ખાલી રામાનંદ સ્વામીની સેવા કરી તો આટલી કક્ષાએ પહોંચ્યા, તો આપણે તો એવા નથી. આપણે ખાલી સાધુની સેવા કરશું તો આપણે ક્યાં પહોંચશું? આપણને જન્મ નહીં લેવો પડે. આ ને આ જન્મે અમથા થોડી કીધું છે. જેણે કરી મંદિરની સેવા રે, વળી પૂજા સંત મુક્ત જેવા રે, કરી ભક્તિ અતિ ભલે ભાવે રે,
તેને તુલ્ય કહો કોણ આવે રે, તેનું ફળ છે અક્ષરધામ રે, પામી થાશે તે પૂરણ કામ રે. આપણે તો આને આ જન્મે શું લક્ષ્ય રાખવાનો છે? આપણો ગોલ શું હોવો જોઈએ? આ બે પડે અને મહારાજ મને લેવા માટે આવે એવો કોલ આપીને આપણે જવું જોઈએ. હમણાં થોડા દિવસ પહેલા પૂજ્ય હરિસ્વરૂપ સ્વામી ધામમાં ગયા. કેવા મહાન વિભૂતિ સંત છે, વિચાર કરો. 22 દિવસ પહેલા એને કહી દીધું હું ફલાણા દિવસે ધામમાં જઈશ. 22 દિવસથી અંજળ છૂટી ગયું, ત્યાગ નથી કર્યો, આત્મહત્યા નથી કરી. સમજો આ વાતને. એ મોજમાં, એ આનંદમાં, ખાવા પીવાનું છૂટી ગયું કે હવે મારે અક્ષરધામમાં જવાનું છે. કોકને અમેરિકાના વિઝા મળ્યા હોય ને કોકને અમેરિકા જવાનું નક્કી હોય કે અઠવાડિયા પછી તો અમેરિકા જઈશ, એને રાતે નીંદર ના આવે, દિવસે નીંદર ના આવે, ખાવું ભાવે નહીં. શું કામ ભાઈ? અમેરિકા જવાનું છે. એમ સ્વામીને અક્ષરધામમાં જવાનો એટલો હરખ હતો કે હું મારા પીવડાને, મારા પ્રિયતમને, મારા ઈષ્ટદેવને, મારા હરિકૃષ્ણ મહારાજને હું મળીશ. એટલે આનંદમાં, મોજમાં એ ધામમાં ગયા. બોલો એવા. બરાબર 4:40 પોતે નવી જોનોઈ માંગી, નવી કંઠી માંગી, ચાંદલો કર્યો, અગરબત્તીથી ગોપીનાથજી મહારાજની આરતી ઉતારી અને પોતાના સેવક અર્પિત ભગતને કીધું હવે છેલ્લા જય સ્વામિનારાયણ. માણસનું શરીર જો અધોગતિને પામ્યો હોય ને તો લાકડા જેવું થઈ જાય, વળે નહીં. આ તો ખુરશી ઉપર બેસાડો તો ખુરશી ઉપર બેસી જાય, પાલખીમાં બેસાડો તો પદ્માસન વાળીને પાલખીમાં બેઠાય આમ ટટાર. એને હમણાં બોલશે. આ ઐશ્વર્ય બતાડીને ધામમાં ગયા. આવી રીતે આપણે ધામમાં જવું છે. મેં સ્ટાર્ટમાં કીધું ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું રુચિ સહાય કરે છે. શું કરે છે? આપણી રુચિ કેવી હોવી જોઈએ? કેવી હોવી જોઈએ? મારે આવી રીતે આ દેહ પડે એટલે હવે ફરીવાર માતાના ઉદરમાં ઊંધા માથે લટકવા નથી આવું. હવે ફરીવાર મારે જન્મ નથી લેવો. આવી કેટલાની તૈયારી? બસ થઈ ગયું, હવે જન્મ નથી લેવો. નથી લેવો કેમ? મજા કરને, હજી શું વાંધો છે? થઈ ગયું, આ જન્મમાં કરી લઈશ એમ. તો છેલ્લે બધી રીલ ચડશે તો મજા કરશું. દાખલા તરીકે મજા કરીએ છે તો છેલ્લે રીલ ચડે. હો, એ ખબર છે? રીલ ચડે ખબર છે? સુંદરજી સુતાર ભગવાન સ્વામિનારાયણને આશ્રિત હતા, પણ શું હતા? સાથે સાથે ભુજના રાજાના દીવાન હતા. તે વ્યવહારમાં એટલી બધી આખી જિંદગી વ્યવહાર જ કર્યો. યશ ભગત શું કર્યું? હા, અંતકાળ આવ્યો, મહારાજની મૂર્તિ દેખાય નહીં, રોવે. મુક્તાનંદ સ્વામી લખ્યું, સુંદરજીભાઈ રડ્યા. મહારાજ નથી દેખાતા, બીજું બધું દેખાય છે. હર્ષિલ ભગત મજા કરેલી બધી દેખાય, પછી ભગવાન ન દેખાય તો કેમ થાય છેલ્લો જન્મ? જે દેખાય ત્યાં જવું પડે. પછી જ્યાં વાસના, જ્યાં જનની રહે છે એ તો ત્યાં જન્મ લઈને ધરે છે. શું થાય છે? જ્યાં છેલ્લી ઘડીએ જે દેખાય ને ત્યાં એને ત્યાં જન્મ લેવો પડે. પ્રથમનું 14મું અંતે યામતી સા ગતિ. અંતે યામતી સા ગતિ. અત્યારે કાંઈ નહીં કર્યું હોય. આદિત્ય ગઢવીના કોન્સર્ટમાં આજે ગયા હો તમે, આજે છે ને, ખબર છે? કેટલાને ખબર હતી? ખબર હતી ને? આદિત્ય ગઢવીના કોન્સર્ટમાં ગયા હો આજે, ત્યાં મજા કરી હોય, પછી છેલ્લે આદિત્ય ગઢવી દેખાય, શું કરવાનું? આ તો આદિત્ય ગઢવીની વાત નથી, કોઈ બી વસ્તુમાં આપણને આસક્તિ છે, એ વસ્તુ આખી જિંદગી આપણે કરી છે, તો શું થશે? છેલ્લે ભગવાન નહીં આવે. અને એ ક્ષણ એટલી વેળા આપણને ખબર છે કેવો અંતકાળ આપણો છે. કઈ સેકન્ડ? ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 30મા વચનમાં કે આ ઘડી આ પળમાં મરી જવાનો વિલંબ જણાતો નથી. આ દેહ કરીને આટલું કામ કર્યું, આટલું કરવાનું બાકી છે. બહુ સત્ય ફરીવાર એકવાર કહીશ. આપણે આ સભા એટલા માટે જ કરીએ છીએ
બસ ભગવાનને વાલા થઈ જવાય, ભગવાનને વાલા એવા સંતોને વાલા થઈ જવાય અને આપણો આ ફેરો છે ને એ સફળ થઈ જાય. આપણે કોઈ મુક્ત નહોતા, સમજજો. હું તો નહોતો, મેં ગઈ વખતે કીધું છે, પણ હવે મુક્ત થવું છે એ ગેરંટીની સાથે. આ લક્ષ્યથી આગળ વધવું છે. પછી આમાં તમારે જો મારે ઘડી ઘડી ન કહેવું પડે આ ખવાય આ ન ખવાય, આવું કરાય એવું ન કરાય, બધી તમને ખબર પડે છે. બહુ સ્માર્ટ છો, મારા કરતાં વધારે સ્માર્ટ છો. ગવણું બાંધીને બ્રશ કરવું પડે એ બધું કાંઈ કહેવાની વસ્તુ નથી. આ એક એક પાપા પગલી થોડી કરવાની હોય કાંઈ. હવે બાર ઉભા ઉભા ગોલા ખવાય કે ન ખવાય એ કહેવાની વસ્તુ છે. હવે ઇતરાજ આ બહારનું ખાવાનું છોડવું પડે, કેવું પડે છે હજી કેવું પડે તો કેવા કહેવાય આપણે. તો આપણે રવિવારની સભા ચાલુ રાખી ઓલી બાળ મંડળ વાળી, બધા એમાં જ જતા રહ્યો. બરાબર ને? આ કરતા એ વાત જો એ જ કરવું હોય તો, જો રિઝલ્ટ જ ના આવતું હોય તો તમારો ટાઈમ બગાડવાનો કાંઈ મતલબ નથી ને. મારે તમારો ટાઈમ બગડે, મારી બેગ અહીંયા પડી, જો તમે જોવો છો ને 10 વાગ્યાના સવારે નીકળ્યા હોય. શેના માટે છે મહેનત? રેકોર્ડિંગ થાય ને વ્યૂઝ મળે એટલે? નહીં, કાંઈ જરૂર નથી હો, એ કશી જરૂર નથી. એવા તો બોલનારા ઘણા દુનિયાની અંદર કેટલા પડ્યા છે ને. આપણા સંપ્રદાયની અંદર તો એવા મહાપુરુષોની ખાણ છે જેની પાસે આપણે શીખ્યા હોય તો આપણું બોલેલું શું કામનું? એમ કાંઈ અર્થ નથી બોલવાનો. પણ જો લક્ષ્ય એક આપણો થવો પડે કે નહીં અમે આમાં આગળ વધશું ને આગળ વધવા માટે જે વસ્તુ જરૂરી છે એ અમે કરશું, આટલું વચન આપો તો આપણે આગળ હાલીએ. હવે તો ચેપ્ટર આવતા વખતે થોડુંક આનાથી થોડુંક આપણે આમાં તમારું કોઈનું ખંડન થયું? ખંડન થયું? ગમ્યું? મજાક નહીં પ્લીઝ. તો હવે આ ગમ્યું છે તો આમાં અંગીકાર કરશું આપણે, આમાંથી થોડું થોડું. ક્યાં સુધી પહોંચવાનું છે આપણે? આ દેહ કરીને ભગવાનનું ધ્યાન થાય ત્યાં સુધી પહોંચવાનું છે. બરાબર છે? અને દેહ પડતાની સાથે ભગવાન સ્વામીને પ્રત્યક્ષ લેવા આવે ત્યાં સુધી પહોંચવાનું છે. તો એના માટે જે બધી બેસિક છે જરૂરી, દેહને શુદ્ધિ રાખવી, પવિત્રતા રાખવી, બહારનું ખાવું નહીં, પીવું નહીં, આ બધું તો કરવું પડશે ને. કેમને એમ થઈ જશે? મજા લેતા લેતા એમ હાથ નાખીને આમ હાયલા જતા હશું અને એક આપણને કોઈક બીજો નાખશે ને બીજો ત્રીજાને નાખશે અને ચોથો ઉચકીને લઈ જશે. એવું થાય ખરું? એવું કરતા કરતા થશે? આ સાચું બોલજો તમે લોકો. થશે આ બે વસ્તુ શક્ય છે ખરી? શક્ય છે? મૂકવું પડશે કે નહીં મૂકવું પડે? મારે કઈ મને થોડી શોખ છે તમારું ખંડન કરવાનો. તમારું બધું જોવાનું મને ટાઈમે નથી. લોકો બતાડી જાય છે, આ જો તમારો પટ શિષ્ય એમ કે શું કરે છે. અમને તો આવા સ્ટેપે નથી આવડતા. હા, કાંઈ વાંધો નહીં, આગળ વધશું આપણે એવી આશાની સાથે. આજની સભા અહીંયા પૂરી. આવતા શનિવારે ફરીવાર તમે કયો એ ગ્રંથ ચાલુ કરી એવું હોય તો. એવું કાંઈ નથી. ગ્રંથ ચાલુ કરવો છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પતંગ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ